ઓટલો પોળની આત્મા. જૂના અમદાવાદ શહેરમાં મકાન માત્ર 4 દિવાલો નહોતા, એ જીવનશૈલી હતા. વડવાઓએ ઘરો બનાવતા એક અદૃશ્ય સમજદારી સાથે બહાર થોડી જગ્યા છોડી. ઓટલો. પોળના મકાનોમાં ઓટલો એટલે ઘર અને રસ્તા વચ્ચેનું સંવાદ સ્થળ, જ્યાં દિવસની ધબકન સાંજના શ્વાસ સાથે મળે. સવાર પડે ત્યારે ઓટલા પર સૂર્યકિરણો સાથે ચાની વાસ ફેલાતી. કોઈ વડીલ અખબાર ખોલી બેસે, કોઈ માતા દૂધના વાસણ મૂકે, તો કોઈ બાળક ત્યાં જ રમતમાં તલ્લીન. બપોરે રસ્તે જતા મુસાફિર થાક ઉતારે, ઓટલો એની છાયા બની રહે. કોઈ પૂછે નહીં, કોઈ અટકાવે નહીં. ઓટલો સૌનો. સાંજ પડતા જ ઓટલો જીવંત બની ઉઠે. પોળના સમાચાર અહીં ભેગા થાય. કોણે ત્યાં પુત્રનો જન્મ થયો, કોના લગ્ન નક્કી થયા, કોના ઘરમાં સુખદુઃખનું ફેરવટું આવ્યું. મોબાઈલ વગરનું સોશિયલ નેટવર્ક. આંખોમાં આંખ નાખીને હસતા હસતા વાતો વહેતી. વિચારોની આદાનપ્રદાન અહીં નિર્ભાર થતી. મતભેદ પણ અહીં જ નરમ પડતા. રાત્રે ઓટલો શાંતિનો પાંગરો પહેરે. દીવટાની નરમ રોશની, હળવો પવન અને દિવસભરની વાતોનું મીઠું પ્રતિબિંબ. ઘર અંદર બંધ થાય પણ ઓટલો ખુલ્લો રહે, સંબંધો માટે, વિશ્વાસ માટે અને માનવતા માટે. આજે સમય બદલાયો છે, રસ્તાઓ વ્યસ્ત થયા છે, છતાં જૂના અમદાવાદના ઓટલાઓ હજુ પણ કહાની કહે છે કે કેવી રીતે એક નાની જગ્યા આખી પોળને જોડે છે. ઓટલો માત્ર પથ્થર નથી, એ પોળની આત્મા છે.